સો અમદાવાદથી બહુ બધા છોકરાઓ આવ્યા છે અને બધા જ એક કંપનીના યુવાનો છે અને બધાએ જ એક ફંડ એકત્રિત કરી છે. કેટલી અમાઉન્ટ એકત્રિત કરી છે? 67,051 રૂપિયા ભેગા કર્યા છે. અને એક ભાઈને વિચાર આવ્યો હતો કે આપણે બાપુને ત્યાં જવું છે, મહિપતસિંહ ફાઉન્ડેશનમાં યોગદાન આપવું છે અને એને બીજા જે કામદારો છે, બીજા જે કામ કરતા બધા ભાઈઓ છે એમને વાત કરી અને બધાએ સહયોગ આપ્યો છે. શું નામ છે તમારા કંપનીનું? એઓસીસ પ્રાઇવેટ લિમિટેડ. એઓસીસ પ્રાઇવેટ લિમિટેડ. શું બનાવે છે? સર્જિકલ સામાનનો બધો ઓર્થોપેડિકનો બધો સામાન બનાવે છે. શું નામ તમારું? અવકુલ સુથાર. ડાભી ગોપાલ. ડાભી ઉમેશ. સોઢા હિતેશ. અશ્વિન તિરગર. ડાભી મહેશ. ડાભી બર્મન. સોહમ પરમાર. ડાભી ધર્મેન્દ્ર. વિશાલ સોલંકી. ધવલ મકવાણા. ડાભી યોગેશ. ચૌહાણ. બધા અમદાવાદ બાજુના જ છો? અલગ અલગ ગામના છે. કોને કોને સહયોગ આપ્યો છે આની અંદર? આખી કંપનીમાં બધા બધા લોકોએ સહયોગ આપ્યો છે. ફ્રેન્ડ સર્કલ સાહેબે બી અને ફ્રેન્ડ મિત્રોએ બી સહકાર આપ્યો છે. વાહ. બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ બધા છોકરાઓએ બધા જે બી મેમ્બર્સ કોને ઈચ્છા થઈ પેલા સૌથી પહેલા કે આવું કરીએ? તમને ઈચ્છા થઈ અને પછી તમે બધા ભાઈબંધો બંધન કીધું? વાહ. બધા મારા વિડીયો જોવો છો બધાય? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. સો થેન્ક યુ. શરૂઆત છે અને જેમ બને તમે આ શેર કરો, આજુબાજુ કંપનીઓમાં આવી રીતે ફંડ ભેગો કરીને આપો તો આપણા બાળકો જે અનાજ છે એમને સહાય મળે. બસ એ જ કહેવું. વાહ, થેન્ક યુ સો મચ. જો અમદાવાદ વિસ્તારના આટલા બધા જે નાની ઉંમરના યુવાનોને ફરવાનો મોજ-શોખ મૂકીને આ સેવા કરવાનો જે વિચાર આવી રહ્યો છે, બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી ક્રાંતિ છે અને અમે આશા રાખીએ છીએ આ યુવાનોને જોઈને બીજા યુવાનો પણ શીખશે અને તમારી આસપાસ જરૂરતમંદ લોકોને મદદ કરશે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ.